સિહોરમાં ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટનો વિરોધ થતા ગટરનું કામ હાલ પૂરતું બંધ. મેં શિહોર નગરપાલિકાની સરકારશ્રીમાં આ બોડીને સુપરસીડ કરવાની માંગણી કરી છે. આ તમે જાણતા હતો, કારણ કે સરકારની જમીનોમાં દબાણ કરાવવા, સરકારી જમીનોમાં ગેરકાયદેસર કામ કરવા, પછી રસ્તા બનાવવા, લાઈનો નાખવી, આ બધી બાબતમાં તમે તો ચીફ ઓફિસર છો, એક્સપર્ટ છો કાયદાના, તો હવે મારી એ સૂચના છે કે તમે એ જોજો કે આ જે સરકારી ઝોનની અંદર જે એગ્રીકલ્ચર ઝોનની અંદર તમે સરકારના નાણાંનો દુરુપયોગ કર્યો, તો ખરેખર સાહેબ 72 મુજબ આમાં તો રિકવરી થાય જ કે, અને આ પણ ડીપીઆર અને આ યોજના સ્વીકારી શકાય નહીં, હું એમ માનું છું. કારણ કે આ યોજનાથી શિહોરની જનતાનું ભલાઈ નથી, આ યોજનાથી માત્ર કોન્ટ્રાક્ટરની ભલાઈ છે અને કેટલાક ભૂમાફિયાની ભલાઈ છે, કેટલાક સર્વે નંબરના ખાનગી માલિકોને પ્લોટના ભાવ વધારવા, એની સાથે આપણી બોડીની ક્યાંક 60 ગાંઠ આમાં સાહેબ ખુલ્લી પડે છે અને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવે છે, મોટી બૂ આવે છે. તમે તો વિદ્વાન ચીફ ઓફિસર છો, તમે કાયદાના એક્સપર્ટ છો, નિષ્ણાંત છો, તમને સામે દેખાય છે ને એ સાહેબ 320 સર્વે નંબર સરકારી છે, 492 સરકારી છે, અને પછી ખાનગી સર્વે નંબર 321, 22, 23, 24, 25, 16, 17, 18 તમે જો તો ખરા લીલું જવાબ છે સરકારી નગરપાલિકા આવું દિવાળો કેમ ફૂટે સરકારના નાણાંનું કે ઈ એગ્રીકલ્ચર ઝોન છે, જેને ગ્રીન ઝોન કહેવાય, ત્યાં વસ્તી હવે કોઈ થવાની નથી. તમે જ્યાંથી ગટર શરૂ કરીને આખો વિસ્તાર સાહેબ છે ને એગ્રીકલ્ચર ઝોન છે, લીલો પટ્ટો છે. હવે લીલા પટ્ટાની અંદર બિનખેતી નથી થવાનું. હવે બિનખેતી નથી થવાનું તો પછી હવે કોની સરકારી જમીનના પડતરમાં દબાણકારો માટે, ભૂમાફિયા માટે આપણે ગટર કરીએ? સરકારી કોઈ જમીનમાં આ પ્રોજેક્ટ પણ તમે ગટર કરો એટલે ત્યાં તો સાહેબ તરત ગટરના કનેક્શન મળી શકે, એટલે પછી વીજળી મળી જાય, પછી આપણે રસ્તા કે નાખીએ છીએ, બરોબર. અને આખા શિહોરમાં હું તો એમ પૂછું છું કે સાહેબ ગેરકાયદેસર સરકારી પડતરોની અંદર રસ્તા હોય અને એ રસ્તા લેવા એ ગુનો છે. કારણ કે એમાં શું છે સાહેબ કે આ તો પ્રિવેન્શન એન્ટી સોશિયલ એક્ટિવિટી જનરલ સેક્શન 1984 લાગે. જમીનનો જે છે સમાજ વિરોધી પ્રવૃત્તિ થવા લાગે. તમે ગટર આપો, તમે પાણી આપો, તમે રસ્તા આપો એટલે સરકારી જમીન દબાય. તો સરકારી જમીનનું રક્ષણ કરવાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ. એનો રિવ્યુ થઈ જશે, બરોબર, એ મેં વાત કરી તમને. એટલે ક્યાં જનરલમાં મંગળ કરવાનું કામ અમે તો રાતે વિચારમાં પડી ગયા સોવાઈ ગયા કે જ્યાં માણસ એમ કહે છે કે ગંદકીથી જ્યારે મેલેરિયા ટાઇફોઇડ થાય છે ત્યાં આપણે ગટર નથી નાખતા. આપણે આ બધું એને આખો સુધારવાનો આવા ડીપીઆર નો આવે તમે સરકાર હવે એમાં જે ક્ષતિ છે એ બધું આપણે એટલા માટે તો મીટિંગ એના માટે તો મીટિંગ કરી હતી, એના માટે બધા સદસ્યોને બોલાવ્યા હતા કે ભાઈ આપણે આમાં જે કંઈ પણ ભૂલ છે ને એ બધી ભૂલો આપણે સુધારવાની છે, અને સુધારી પછી જે કરવા જેવું કામ છે અને ખરેખર લેખે લાગે એવી બાબતો છે એ આપણે એને જાણ કરી અને કામ આપણે આગળ વધારવાનું છે. હવે આ તમે મને આપ્યું છે, બરોબર, અમે આને પણ એ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને એનો આગળ નિર્ણય માહિતી આપતો હતો. ખરેખર સાહેબ પરિસ્થિતિ કેવી છે કે એ વિસ્તાર જે છે ને ત્યાં શિહોરના મામલતદારશ્રીએ અને સર્કલશ્રીએ મહેસૂલ અધિનિયમની કલમ 61 મુજબ દબાણો દૂર કરવાની વાત કરી. હવે એક બાજુથી સરકારની જે એજન્સી દબાણ દૂર કરવા માંગે છે અને બીજી બાજુ નગરપાલિકા ત્યાં ગટરની સવલત આપે છે. ગટરની સવલત આપવાથી સાહેબ શું પ્રદૂષણ થશે અને શું અપકૃત્યો થશે એની ખાસ તમે વાત કરવાની કે ત્યાં આગળ જે દબાણો થાય છે ને એ 300 સર્વે નંબર સરકારી પડતો બહુ મોટો છે, 200 વીઘાનો, અને 492 બહુ મોટો છે. હવે 492માં 320 ની અંદર સરકાર અવારનવાર રોકે છે બધાને, બહુ છે સરકારી પડતો છે. હવે ગટર નાખવાથી સાહેબ પરિસ્થિતિ શું થાય છે? અમુક બેવા તમારો પ્રશ્ન જનરલમાં મંગળ કરવાનું કામ અમે તો રાતે વિચારમાં પડી ગયા સોવાઈ ગયા કે જ્યાં માણસ એમ કહે છે કે ગંદકીથી જ્યારે મેલેરિયા ટાઇફોઇડ થાય છે ત્યાં આપણે ગટર નથી નાખતા. આપણે આ બધું એને આખો સુધારવાનો આવા ડીપીઆર નો આવે હવે એમાં જે ક્ષતિ છે એ બધું આપણે એટલા માટે તો મીટિંગ એના માટે તો મીટિંગ કરી હતી, એના માટે બધા સદસ્યોને બોલાવ્યા હતા કે ભાઈ આપણે આમાં જે કંઈ પણ ભૂલ છે ને એ બધી ભૂલો આપણે સુધારવાની છે, અને સુધારી પછી જે કરવા જેવું કામ છે અને ખરેખર લેખે લાગે એવી બાબતો છે એ આપણે એને જાણ કરી અને કામ આપણે આગળ વધારવાનું છે. હવે આ તમે મને આપ્યું છે, બરોબર, અમે આને પણ એ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને એનો આગળ નિર્ણય માહિતી આપતો હતો. તમે તો વિદ્વાન ચીફ ઓફિસર છો, તમે કાયદાના એક્સપર્ટ છો, નિષ્ણાંત છો, તમને સામે દેખાય છે ને એ સાહેબ 320 સર્વે નંબર સરકારી છે, 492 સરકારી છે, અને પછી ખાનગી સર્વે નંબર 321, 22, 23, 24, 25, 16, 17, 18
નથી. હવે આ બધા સરકારીમાં કોણે નાખ્યું? તમે જુઓ તો ખરા, આ લીલું જ્વાન છે. સરકારીમાં કોઈ નાખી જ નથી. પણ નગરપાલિકા આવું દિવાળો કેમ ફૂટે સરકારના નાણાંનું? કે ઈ એગ્રીકલ્ચર ઝોન છે, જેને ગ્રીન ઝોન કહેવાય, ત્યાં વસ્તી હવે કોઈ થવાની નથી. તમે જ્યાંથી ગટર શરૂ કરીને આખો વિસ્તાર સાહેબ છે ને એગ્રીકલ્ચર ઝોન છે, લીલો પટ્ટો છે. હવે લીલા પટ્ટાની અંદર બિનખેતી નથી થવાનું. હવે બિનખેતી નથી થવાનું તો પછી હવે કોની સરકારી જમીનના પડતરમાં દબાણકારો માટે, ભૂમાફિયા માટે આપણે ગટર કરીએ નહીં, છીએ. સરકારી કોઈ જમીનમાં આ પ્રોજેક્ટ પણ તમે ગટર કરો એટલે ત્યાં તો સાહેબ તરત ગટરના કનેક્શન મળી શકે, એટલે પછી વીજળી મળી જાય, પછી આપણે રસ્તા કરી નાખીએ છીએ, બરોબર? અને આખા શિવારમાં હું તો એમ કહું છું સાહેબ કે સાહેબ ગેરકાયદેસર સરકારી પડતરોની અંદર રસ્તા હોય તો એ રસ્તા લેવા એ ગુનો છે. કારણ કે એમાં શું છે સાહેબ કે આ તો પ્રિવિન્શિયલ એન્ટી સોશિયલ એક્ટિવિટી જનરલ સેક્શન 1984 લાગે. જમીનનો જે છે સમાજ વિરોધી પ્રવૃત્તિ થવા લાગે. તમે ગટર આપો, તમે પાણી આપો, તમે રસ્તા આપો એટલે સરકારી જમીન દબાય. તો સરકારી જમીનનું રક્ષણ કરવાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ. અને એનો રિવ્યુ થઈ જશે, બરોબર? એ મેં વાત કરી તમને. એટલે જ્યાં